નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયાના જરોદ ગામે વર્ષો બાદ તળાવની સફાઈનું કામ શરૂ થતાં ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી છે। જરોદ ગ્રામ પંચાયતના સરપંચ, તાલુકા પંચાયત સદસ્ય, ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી સહિત ગ્રામજનોએ ધારાસભ્યને રજૂઆત કરતા ધારાસભ્યએ તમામ લોકોની રજૂઆતને ધ્યાનમાં લીધી તળાવની સાફ સફાઈની કામગીરીની શરૂઆત કરવામાં આવી, જેના કારણે ગામના લોકો ખુશ થયા છે। જરોદ ગામની મધ્યમાં આવેલું ગામ તળાવ કે જે તળાવનું પાણી વર્ષો પહેલા ગ્રામજનોને ખૂબ ઉપયોગમાં આવતું હતું, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આખાય તળાવમાં વેલો ઉગી નીકળી છે। તળાવનું પાણી બિનઉપયોગી થઈ ગયું। ગામનું તળાવ બિનઉપયોગી બની જતા ગામની મહિલાઓને કપડાં ધોવાથી માંડી ઘણી તકલીફ ઊભી થઈ, જેને લઈને ગ્રામ પંચાયતના સરપંચ મનીષાબેન સોલંકી, સ્મિતાબેન ચૌહાણ, તાલુકા પંચાયત સદસ્ય લખીબેન ભાલિયા, તલાટી મનીષભાઈ અને સભ્યો મળી તળાવની સફાઈ બાબતે ધારાસભ્યને રજૂઆત કરી। ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના સહકારથી તળાવની વેલો કાઢવા વીએમસીનું મશીન જરોદ તળાવ ખાતે પહોંચ્યું અને વિધિવત રીતે તળાવની સાફ સફાઈ કરવાની શરૂઆત કરવામાં આવી છે। આજ રોજ જરોદ તળાવ જે છેલ્લા કેટલાય ટાઈમથી વિવાદમાં હતું કે સાફ સફાઈ થતી નથી, આજ રોજ જરોદ તળાવ સાફ સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે। અંદર મશીન ઉતારવામાં આવી છે। તે બદલ જરોદ સરપંચ મનીષાબેન, ડેપ્યુટી સરપંચ સ્મિતાબેન ચૌહાણ, તાલુકા સદસ્ય લખીબેન ભાલિયા, આ બધાની રજૂઆતથી ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ વીએમસીમાં લેટર લખીને રજૂઆત કરી કે ભાઈ અમને મશીન જરોદમાં ફાળવવામાં આવે। તો આજ રોજ જરોદમાં મશીન ઉતારી તળાવની સાફ સફાઈની શરૂઆત થઈ ગઈ છે અને આ જોવાથી જરોદના દરેક નાગરિકનો ઉત્સાહ છે કે આજે જરોદની સાફ સફાઈની શરૂઆત થઈ ગઈ છે। એક ખુશીની લહેર જોવામાં આવી રહી છે।